Q3 નંબર્સ બાદ હેવેલ્સમાં એક ઘટાડો છે. બ્રોકરેજ રિપોર્ટ્સ પણ છે. આ બધા પર માહિતી જાણીએ સહયોગી શ્રદ્ધા પડસાનિયા પાસેથી. શ્રદ્ધા, ગુડ મોર્નિંગ. કઈ રીતે જોઈ રહ્યા છે નંબર્સ? જી, તો હવેલ્સના Q3ના પરિણામ આવતા જોવા મળે છે. સ્ટેન્ડઅલોન નંબર્સ પર નજર કરીએ તો નેટ પ્રોફિટમાં 6.5% વધારો અહીંયા જોવા મળી રહ્યો છે. 283 કરોડની સામે 301 કરોડ. વાય ઓન વાય બેસિસ પર આવકની વાત કરીએ તો 14% વધારો, 4,882 કરોડની સામે 5,573 કરોડ. એબિટાની વાત કરીએ તો 21% વધારો નોંધાયો છે. 432 કરોડની સામે 524 કરોડ. માર્જિન્સની વાત કરીએ તો 8.8%ની સામે 9.5% પર રહેતા જોવા મળ્યા છે યર ઓન યર બેસિસ પર. ત્યારબાદ અલગ બ્રોકરેજીસ તરફથી નોટ આવતી જોવા મળી છે. સૌથી પહેલા જેફરીઝની વાત કરીએ તેઓએ હોલ્ડની કોલ આપી છે અને ટાર્ગેટ તેઓએ આપ્યા છે 1,555 પ્રતિ શેરના. ત્યારબાદ નોમોરાની વાત કરીએ તેઓએ ખરીદારીની સલાહ આપી છે. ટાર્ગેટ આપ્યા છે 1,798 પ્રતિ શેરના. CLSAની વાત કરીએ આઉટ પરફોર્મ કોલ આપી છે. ટાર્ગેટ છે 1,670 પર શેરના. અને છેલ્લે મોર્ગન સ્ટેનલીની વાત કરીએ તો તેઓએ ઇક્વલ વેઇટ કોલ આપી છે અને ટાર્ગેટ આપ્યા છે 1,660 પ્રતિ શેરના. તો પરિણામ સારા આવ્યા છે. બ્રોકરેજીસ પણ મોટાભાગે બુલિશ છે, પણ તે છતાં થોડું પ્રોફિટ ટેકિંગ આપણને અહીંયા જોવા મળી રહ્યું છે. જી શ્રદ્ધા, આભાર આપનો આ સ્ટોક પર માહિતી માટે. હેવેલ્સમાં એક ઘટાડો